મજા આવવાની છે આ વ્લોગમાં. પણ ઇન્ડિકોનું કામકાજ થઈ ગયું છે કે गुजरात જેવી કોઈ સિટી છે નહીં. મલિંગા ये आशीष भाई का बच्चा है અને ત્યાં ઇન્ડિયા બિગેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડી શો થવાનો છે. બર્થડે છે, બર્થડે અંકુરભાઈ. જેણે આઈપીએલ માં સૌથી વધારે વિકેટો લીધી. શું નામ છે તમારું? પ્રદીપ. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વાગ્યા છે સવારના 4 અને હું પહોંચી ગયો છું અમદાવાદ એરપોર્ટ ઉપર. અને અહીંયાથી જઈએ છીએ અમે લોકો દિલ્હી. દિલ્હી શું કરવા જઈએ છીએ, શાના માટે જઈએ છીએ, ત્યાં શું છે એ જોવા માટે તમારે એન્ડ સુધી વ્લોગ જોવો પડશે. મજા આવવાની છે આ વ્લોગમાં. ગેટ નંબર 5 ઉપર 3 પરથી 5 નંબર ઉપર કરેલી છે ફ્લાઇટ. ગીતા મંદિરની બસ જેવું કામકાજ છે આ લોકોનું કે ભાઈ હવે સુરત જવા માટેની બસ 6 નંબરની 7 નંબર ઉપર આવશે. એની જેવું પણ ઇન્ડિકોનું કામકાજ થઈ ગયું છે. ફાઇનલી ગોળ ફેરવીને બીઆરટીએસમાંથી ઇન્ડિકો પર પહોંચાઈ ગયા. અમે બેસીને જઈએ છીએ. ઇન્ડિકો વાળાએ સવારમાં જે ફૂલ જોગિંગ કરાવી દીધું છે. દરેક અહીંયાથી અહીંયા આ લાઈનમાં ઉભા રહો, અહીંયાથી આ લાઈનમાં ઉભા રહો. એ લોકો બેસી ગયા છે. નીરવ પહેલી વાર જાય છે ને ફ્લાઇટમાં? પહેલી વખત આમની જોડે જવું અને ચીટિંગ કરીને વિન્ડો સીટ લીધી છે. બાકી આપણી સીટ આ છે. ઓલવેઝ વિન્ડો સીટ. Just like we said I do, and it's only you who can do like that. અમે લોકો પહોંચી ગયા છીએ દિલ્હી એરપોર્ટ ઉપર. હવે અમે અમારો સામાન લઈને પછી જઈએ છીએ એમના ઘરે, આશીષ ગુપ્તાના ઘરે, જે અહીંયા દિલ્હી જ રહી છે. તો અહીંયાથી જઈએ છીએ એના ઘરે. ભૂખ લાગી છે તો વચ્ચે થોડો કંઈક નાસ્તો કરતા જઈએ. આવી ગયો? I like it when you close all the curtains, taking up the trash and the burdens. Ain't got all the time, ain't no worries. I like it when you tell me that you love it, and when you pull the strings, I'm a puppet. Even when it rains, we above it. અહીંયાથી એન્ટ્રી ચાલુ થાય છે. આખો હોલ એરિયા છે. અહીંયા સામે એક બેડરૂમ છે, આ કિચન. આશીષભાઈ ચા બનાવે છે. अच्छा क्या अच्छा कुछ नहीं बोलना है. ये अंदर एक बेडरूम છે. અહીંયાથી અંદર જઈને બીજો એક બેડરૂમ છે અને એક બેડરૂમ અહીંયા છે. ભાઈ 3 BHK નું ઘર લીધું છે ભાઈએ. ભાઈ કોમેડીમાં પૈસા તો છે ભાઈ. कहाँ है? हाँ अरे भाई ये आशीष भाई का बच्चा है. ज्यादा प्यार किया इसने रात में सर्वर पे चढ़ गया था. हाँ जून आशीष भाई का बच्चा है. हेलो हेलो बोल. सस्ते ब्लॉगर में यहाँ पे कम से कम 1 मिलियन सब्सक्राइबर होने चाहिए. उसके बाद ही मिल रहा है. હેલો દોસ્તો, તો બપોરના થાકીને સૂઈ ગયા હતા અને બપોરનું ખાઈ પીને અમે લોકો અત્યારે નીકળ્યા છીએ બહાર. અહીંયા લાફ્ટરનું એક વેન્યુ છે, નવું ઓપન કર્યું છે એ લોકોએ. સ્ટેન્ડઅપ કોમેડી શોઝનું વેન્યુ છે. તો મેં કીધું ચાલો જોઈ આવીએ અને થોડા બધા કોમિકને લોકોને મળી આવે. આજે અહીંયા રવિ ગુપ્તાનો શો છે તો એ પણ થોડી વાર જોશું અને પછી અમે લોકો નીકળીશું ઘરે જવા માટે. ભાઈ બ્લોગર છે એકદમ ગુસ્સે में. अरे मेरे ताऊ को लौंडा है जब कहीं जा रहा है ना ब्लॉग बनाने लगे. Phone's telling me it's right, it's so different. YouTube को When you take me to the light, it's like a cigarette, and I'm burning at your lips. That's so innocent. Then you kick it up, and now I want to show you all what you deserve. And know we got so much to learn. And just like when we said I do, and it's only. અમે લોકો જસ્ટ વેન્યુ લાફ્ટોર જોઈને નીકળ્યા ભાઈ. એકદમ જોરદાર વેન્યુ છે. બહુ મસ્ત ખર્ચો કર્યો છે વેન્યુમાં. અને આવું વેન્યુ અગર ગુજરાતમાં હોય તો ભાઈ શું મજા આવી જાય. ઇન ફ્યુચર મળશે કંઈ પોસિબિલિટી થશે તો આપણે બનાવીશું આવું વેન્યુ. બાકી અમે લોકો બહાર નીકળી ગયા છે. હવે અહીંયાથી ટેક્સીનો વેઇટ કરીએ છીએ. ટેક્સી અમે કમસે કમ 5-6 વાર બુક કરી પણ મળતી નથી. તો અમે લોકો 1 by 1 ઓલા બાઇક, ઉબર બાઇક જે બી મળે એ લઈને અહીંયાથી નીકળીએ છીએ. મજા આવે છે.
શું મજા આવે છે, અડધો કલાક બધું કશું નથી આવતું અહીંયા. ભાઈ તારી પણ આવી ગઈ ઓલા ઉપર. હવે હું એક બાકી છું. ભાઈ નું બાઇક આવી ગયું છે. મેં ક્યારનો બુક કરું છું, 2-3 વાર કર્યું પણ આવતું નથી. ખબર નહીં આજે શું છે. ગુડગાંવમાં ફસાઈ ગયા છે અમે લોકો. કઈ મળતું છે નહીં, નથી ટેક્સી આવતી, નથી ઓટો, કઈ નહીં. ગુજરાત બેસ્ટ છે ભાઈ. ગુજરાત જેવી કોઈ સિટી છે નહીં. આવું બધું આપણે બહાર સિટીમાં આવે તો આપણને આઈડિયા આવે કે ભાઈ કઈ સિટી સારી છે કઈ નથી. ગુજરાત સૌથી બેસ્ટ સિટી છે. કોઈ ઝંઝટ નહીં. 20 રૂપિયામાં ગમે ત્યાં જવું હોય ત્યાં તમે પહોંચી જાઓ. પણ આ ભાઈ બહુ અઘરું છે. અમે ફસાયા છીએ અહીંયા હરિયાણા વાળી બોર્ડર ઉપર. પાછું અહીંયાથી એક અલગ બોર્ડર આવે દિલ્હી જવા માટે. એ બોર્ડરની વચ્ચે આ બધી ઓટો ઊભી છે. કોઈ જાય નહીં ત્યાં ઓટો. તો કરું છું વેઇટ. હજી મને 4 મિનિટ કીધું છે, સિગ્નલ પર ઊભા છે કે કેન્સલ ના કરતા હું આવું છું. તો વેઇટ કરી લઈએ 4 મિનિટ. ફાઇનલી ભાઈ મારી ઓલા બાઇક આવી ગઈ છે અને હવે હું નીકળું છું ઘરે જવા માટે. ભાઈ બહુ હેરાન થઈ ગયા. થેન્ક યુ સો મચ ભૈયા. અચ્છા बराबर. तो मतलब उसकी वजह से आज थोड़ा ये है इश्यू आ रहा है. हम 3 लोग थे, तीनों अलग अलग ओला बाइक करके जा रहे हैं घर पे. 2 लोग की आ गई. आपका मैंने फोन किया ना दूसरी बार, तो दोनों की आ गई. तो मैंने सोचा एक बार फोन करके पूछ लेता हूँ, अगर आप आ जाओ तो फिर. हाँ अच्छा अच्छा, थैंक यू સો મચ ભૈયા. પહોંચી ગયા છે ઘરે. ફ્રેશ થઈએ અને કંઈ ખાવા પીવાનું ખાઈને પછી કંઈ રાતે વિચારીએ. ત્યાં સુધીમાં અમિત તિવારી પણ આવી જશે કે ગયો છે નૈનીતાલ. તો જઈએ પછી એના ઘરે અહીંયાથી. મલિંગા રાઈડ બુક કરે છે. રાઈડ નથી આવો. બોલ શું કરવાનું? બોલ શું કરે છે? ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે થઈ છે તારીખ 2 ઓગસ્ટ 2024 અને અમે લોકો રાત્રે અમિત તિવારીના ઘરે રોકાઈ ગયા હતા અને અત્યારે સવારમાં આશીષના ઘરે આવ્યા. ભાઈ 2 કિલોમીટરનું અંતર હતું. ખાલી 2 કિલોમીટરના અંતર માટે 45 મિનિટ્સ અમને લોકોને પહોંચવામાં ટાઈમ લાગ્યો છે. કારણ કે અહીંયા બહુ ટ્રાફિક છે. મતલબ શ્રાવણ મહિનો કંઈ ચાલુ થાય છે તો શ્રાવણ મહિનાના લીધે અહીંયા બધા ડીજે લઈને બધા રોડ ઉપર નીકળે છે અને ફૂલ ટ્રાફિક ભાઈ. તો એક તો ઓલા ઉબર પણ મળતી નથી. હવે જોઈએ છે, હવે નાસ્તો વાસ્તો કરીને અમે લોકો જઈએ છીએ. આજે ઇન્ડિયા બિગેસ્ટ સ્ટેન્ડઅપ કોમેડી શો છે જ્યાં 35+ આર્ટિસ્ટ ત્યાં પરફોર્મ કરવાના છે. બધા જ આર્ટિસ્ટ એમાં અહીંયાના દિલ્હીના છે. અનુભવસિંહ બસી, હર્ષ ગુરજાલ, ઘણા બધા છે. એના કરતાં પણ બીજા બધા આર્ટિસ્ટ છે બધા અહીંયા પરફોર્મ કરવાના છે એક સ્ટેજ ઉપર. ને 5 કલાકનો શો છે. તો હવે અમે અહીંયાથી ફ્રેશ થઈને નાહી ધોઈને પછી જઈએ છીએ અમે લોકો. જે ઓડિટોરિયમનું નામ છે કઈ JLN કરીને કઈ છે, ત્યાં જઈએ છીએ અને પછી તમને શોમાં આગળ બતાવું શું શું થાય છે અને કોને કોને મળીએ છીએ અમે લોકો. તો અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે લોકો અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ આપણે ભાઈ? हम जा रहे हैं जवाहरलाल नेहरू इंडोर वेट लिफ्टिंग ऑडिटोरियम जहाँ पे होने वाला है बहुत बड़ा शो. આવડું મોટું નામ છે, નામ પણ અઘરું છે. અને ત્યાં ઇન્ડિયા બિગેસ્ટ સ્ટેન્ડઅપ કોમેડી શો થવાનો છે. 35+ આર્ટિસ્ટ એક સ્ટેજ ઉપર 5 કલાકનો શો છે. આ શો પાછળનું રીઝન એ છે, હું ત્યાં જઈને તમને બતાવીશ કે આ શો શું કરવા માટે કરે છે અને શાના માટે કરે છે. અમને લોકોને કેબ મળી ગઈ છે. પહેલી વાર બુકિંગ કરી અને પહેલી વારમાં જ કેબ આવી ગઈ. કાલ રાતના હેરાન થઈએ છીએ પણ આજે પહેલી વાર સવારમાં બુક કરી કેબ અને અમે લોકો ઓડિટોરિયમ જઈએ છીએ. ત્યાં જઈને મળીએ બધાને, બધા આર્ટિસ્ટોને મળીએ, ઓર્ગેનાઇઝરને મળીએ. જોઈએ અહીંયાનું મેનેજમેન્ટ કેવું છે. ગુજરાતમાં તો અમે લોકો શો ઓર્ગેનાઇઝ કરીએ છીએ અમારી રીતે. જેટલી મહેનત થાય એટલું પ્રોપર અને સારું આપવાની ટ્રાય કરીએ છીએ. પણ જોઈએ હવે દિલ્હીમાં પ્રોડક્શન કેવું છે, અહીંયાનું કઈ રીતે લોકો કામ કરે છે. કંઈક નવું શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે કે અહીંયા કઈ રીતે લોકો વર્ક કરે છે. બાકી નીરવ કેવું લાગ્યું દિલ્હી? अभी झूठ बोल के लाए, बोले कि 2 दिन वहाँ बहुत मजे करेंगे, अलग अलग जगह घूमने जाएंगे, देखने जाएंगे. 2 दिन से या तो हम कैब बुक करे, या तो रैपिडो बुक करे, या तो रास्ते पे रिक्शा के लिए खड़े. कुछ नहीं मिल रहा है यहाँ पे. કાલે આપણે કઈ રીતે આવ્યા ઘરે? कल तो हम 3 लोग थे, तीनों लोगों ने अलग अलग बाइक लिया, कभी लिफ्ट ली, ऐसे करते करते रात को घर पहुंचे. અને અત્યારે તો સવારમાં વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. જોઈએ શો સારો જાય, મજા આવે. ઓકે, મળીએ ડાયરેક્ટ વેન્યુ પર અહીંયાથી. કાલના અમે લોકો ફરીએ છીએ દિલ્હીમાં, બટ આજે પહેલી વાર આટલા ખુલ્લા રસ્તા જોયા ને આટલી સ્પીડમાં મતલબ કેબ જાય છે. બાકી ભાઈ 2 સેકન્ડ ચાલે 10 સેકન્ડ ઉભો રહેવાનું, 2 સેકન્ડ ચાલે 10 સેકન્ડ ઉભો રહેવાનું, એવી હાલત હતી. અત્યારે થોડું સારું છે, એરિયા સારો હશે એવું લાગે છે મને. એના માટે ટ્રાફિક પણ નથી એટલું બધું. હજી અમને વેન્યુ પર પહોંચતા અમને લોકોને લાગશે 32 મિનિટ. આ દિલ્હીનો વરાછા રોડ લાગે, બેસવું.
અચ્છા, તો અમે લોકો પહોંચી ગયા છે બિગ લાઇન ઓફ 2024 નું બોક્સ ઓફિસ છે. આ અત્યારે બધું બંધ છે, ખુલશે 3 વાગ્યાનો શો છે. અને આ છે આખું જેએલએન વેઇટ લિફ્ટિંગ ઓડિટોરિયમ. આખું બુક માય શો નું આખું બનાવેલું છે. આખું ઓડિટોરિયમ છે. જઈએ અંદર બતાવું બધા તમને ઓડિટોરિયમ કેવું છે. અહીંયાથી એન્ટ્રી ચાલુ થાય છે. માઇક ટેસ્ટિંગ ને બધું ચાલુ છે અત્યારે. ઓમકાર ભાઈ માઇક ટેસ્ટિંગ કરે છે. ઓડિટોરિયમ છે પાછળ. सही है अभी सही ठीक है जब तक कॉमिक आता है तब तक ये कर देंगे अगर मैं यहाँ से आ रहा हूँ ठीक है अभी यही रखना है સાઉન્ડ ચેકિંગ થાય છે. છે મોટો और यहाँ पहुँच रही तू 2000 बहुत ही सही ये बन रहा है सेंटर. નરેશભાઈ બાયફર્ગેશન કરે છે ટીમમાં કોણ કઈ રીતે ક્યાં કામ કરશે શું છે. તો અહીંયાથી છે આર્ટિસ્ટોની એન્ટ્રી. રજત સૂદ, રાકેશ અદલખા અહીંયાથી એન્ટ્રી થાય છે ચાલુ, અને અહીંયાથી જશે અંદર ગ્રીન રૂમમાં. બધા આર્ટિસ્ટોની એન્ટ્રી અહીંયાથી થશે 1 by 1. અહીંયાથી એન્ટ્રી ચાલુ થાય છે. ત્યાં છે અહીંયાથી બિગ લાઇનઅપનું આખું. હવે આ શો એના માટે હોય છે કે આજે અંકુરભાઈનો બર્થડે છે. એવરી યર એમના બર્થડેના દિવસે બિગ લાઇનઅપ હોય છે અને બધા આર્ટિસ્ટ એના માટે પરફોર્મ કરતા હોય છે. હું તમને બતાવું આગળ. રજત સૂદ, રાકેશ અદલખા, બર્થડે અંકુરભાઈ. आपकी उम्मीद टूट गई थी ना बिल्कुल. And it's only you that can do it like that. तो इस सब के बीच में करनी पड़ती है कॉमेडी. और 10 मिनट से बात करना शुरू. Have things to do, we totally understand. For the rest, please, if the DJ can play some music, little bit. Yes, no, yes. 1, happy birthday. Sing properly. Happy birthday. I do this. 3 વાગ્યાનો શો 3:30 ચાલુ થયો એન્ડ જસ્ટ અત્યારે કેટલા વાગ્યા છે? 10 વાગ્યા ને? 10 ને 10 થઈ છે અને શો ખતમ થયો છે. અને હવે અમે લોકો જઈએ છીએ અહીંયાથી ગુડગાંવ સ્ટુડિયો 100 જ્યાં આફ્ટર શો પાર્ટી હોય છે. તો ત્યાં જઈએ છીએ એન્ડ શો મજા આવી ગઈ જોવાની. 5-5.5 કલાક સુધી એક જગ્યા ઉપર બેસી રહ્યા. કેવો લાગ્યો નીરવ એક્સપિરિયન્સ? બહુ જોરદાર. પહેલી વખત લાઈફમાં સૌથી મોટી વસ્તુ એ મારા માટે કે હું 5 કલાક એક જગ્યાએ બેસી રહ્યો. બાકી મારથી નથી. આપણે થોડો ઓલો કીડો છે પણ બહુ મજા આવી ગઈ. ભાઈ પ્રોડક્શન વાઇઝ, મેનેજમેન્ટ વાઇઝ એકદમ જોરદાર શો હતો. એન્ડ લાસ્ટમાં અંકુરભાઈનું સેલિબ્રેશન કર્યું અને અમે લોકો હવે જઈએ છીએ ગુડગાંવ. ત્યાં બધા મળશે અમને લોકોને. मुझसे अब नजर ना We ain't got
ભાઈ રાતના વાગ્યા છે 2:30 અને અમે લોકો આફ્ટર પાર્ટી મતલબ હજી પાર્ટી ચાલુ છે પણ અમે લોકો નીકળીએ છીએ ઘરે, કારણ કે કાલે સવારે અમારી ફ્લાઇટ છે. તો હું ને નીરવ દેખી નહીં રહ્યા ભાઈ. નીરવભાઈની હાલત નથી હવે ચાલવાની. ભાઈ મજા આવી ગઈ ભાઈ. આફ્ટર પાર્ટી ઓરિયલ એન્ટરટેનમેન્ટ ભાઈ મજા પડી ગઈ. સ્ટુડિયો 112 ભાઈ રાતના વાગ્યા છે 2:30 અને અમે લોકો જસ્ટ આફ્ટર પાર્ટી ખતમ કરીને આર્ટિસ્ટ ભાઈ એક બહુ ખતરનાક સરપ્રાઈઝ છે. અમે જે લોકોને મળ્યા છે નામ રિવીલ નહીં કરીએ બરાબર, પણ કોણ છે ખાલી કે તમે ગેસ કરો. તમે ગેસ કરો. નહીં તો પછી થંબનેલ માં જોઈ લેજો. ક્રિકેટર છે ભાઈ, એક ક્રિકેટર સ્ટુડિયો 112 માં ઓરિયલની આફ્ટર પાર્ટીમાં આવેલા બરાબર. તો એક હિન્ટ છે, અમે જેને મળ્યા છીએ એ કોણ છે એના માટે એક હિન્ટ છે. જેણે IPL માં સૌથી વધારે વિકેટો લીધી છે. હવે ગેસ કરો તમે. યસ, IPL માં સૌથી વધારે વિકેટ લીધી છે. રાતના 2:30 વાગ્યા છે અને અમે જ્યાં રોકાયા હતા ત્યાં પાછા જઈ રહીએ છીએ. સરપ્રાઈઝની વસ્તુ એ છે કે ત્યાંથી અમને અહીંયા આવવા માટે 55 મિનિટ થઈ હતી અને અહીંથી જવા માટે અમને 17 મિનિટ બતાવે છે. મતલબ તમે સમજો કેવો ગજબનો ટ્રાફિક છે. દિલ્હીમાં આવો તો રાત્રે ફરજો, સેફ તો છે. એ બધી ખાલી મિથ્યા છે કે સેફ નથી, આ નથી. મજા આવે. છોકરા માટે સેફ છે ભાઈ, છોકરાઓ માટે safe છે. બાકી તો જોઈ લો પોતપોતાની રીતે કે કઈ રીતે. છોકરાઓ સુધરી જાય તો છોકરીઓ માટે પણ સેફ. રાતના વાગ્યા છે 3:15 અને અમે લોકો જસ્ટ પહોંચ્યા છીએ આશીષના ઘરે આફ્ટર પાર્ટી ખતમ કરીને. એન્ડ કાલે સવારે નીકળીશું 9-10 વાગ્યે એરપોર્ટ જવા માટે, કારણ કે કાલે જશું બેક ટુ હોમ. શો ખતમ થઈ ગયો છે. મજા આવી ગઈ ભાઈ દિલ્હીમાં. સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે એક દિવસ કંટાળી ગયા કે આખો દિવસ દિલ્હી કરીશું શું, પણ શો વાળો દિવસ 2 ઓગસ્ટ બેસ્ટ ભાઈ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અમે લોકો હવે જઈએ છીએ એરપોર્ટ ઉપર બેક ટુ હોમ અમદાવાદ. અહીંયાથી ફ્લાઇટ છે અમારી દિલ્હીથી અમદાવાદની, એન્ડ દેન ત્યાંથી બાય બસ બાય ટ્રેન પકડીને સુરત જઈશ. કેવો રહ્યો એક્સપિરિયન્સ નીરવ દિલ્હીમાં? કાલનો દિવસ ફૂલ વસૂલ હતો. કાલનો દિવસ વસૂલ હતો ને? મતલબ જે દિવસે આવ્યા એવું લાગતું હતું ને કે આપણે કઈ જગ્યાએ આવી ગયા છે. પહેલા દિવસે તો બસ એ જ લાગતું હતું કે અહીંથી ત્યાં જઈએ ત્યાંથી અહીંયા આવીએ. ખબર નહીં, ટ્રાવેલિંગ જ કરવું. બીજી અલગ અલગ સિટીના પણ ઓર્ગેનાઇઝર બધા આવેલા હતા. બધાને મહિલા હાથે વાતચીત કરી, કઈ રીતે આગળ શોઝ કરીશું હાથે. મજા આવી જાય ભાઈ. તો અમે લોકો પહોંચી ગયા છે એરપોર્ટ એન્ડ ચેક ઇન કરાવી દીધું છે. નોર્મલી ફ્લાઇટ કરતાં ભાઈ ઘણી વાર એવું લાગે ટ્રેન બસ સારું છે, કારણ કે 1 કલાકની ફ્લાઇટ હોય, ડિસ્ટન્સ 1 કલાકનું છે, પણ 2-3 કલાક પહેલાં ચેક ઇન કરવા આવો, 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચો. આ તે બહુ મગજમારી છે. અને ચેક ઇનની લાઇન પણ એવડી મોટી હોય કે ચેક ઇન કરવામાં પણ ટાઈમ લાગે, લગેજ મૂકવાનો આ તે. ફાઇનલી પહોંચી ગયા છે એરપોર્ટ. હવે લોકો બેઠા છે. 12 વાગ્યાની ફ્લાઇટ છે. દેન જઈએ હવે ડાયરેક્ટ અમદાવાદ. ગુપ્તાના ઘરે નાસ્તો વાસ્તો કરીને નીકળ્યા હતા. તો કંઈ ભૂખ છે નહીં. હવે જોઈશું. 2 દિવસથી દિલ્હીની ખાઈ ખાઈને કંટાળી ગયા છે. ડાયરેક્ટ ગુજરાત જઈને કંઈ ગુજરાતી ખાશું. અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી અમદાવાદ. એન્ડ હવે અહીંયાથી ટેક્સી લઈને જશું CTM, દેન ત્યાંથી બાય બસ સુરત. શું નામ છે તમારું? પ્રદીપભાઈ. ભાઈ અમે લોકોએ હોટેલ લીધી હતી એરપોર્ટ પરથી. ભાઈએ વચ્ચે ચા પીવા માટે ઊભી રાખી છે. નીરવભાઈ ઉતરી ગયા વચ્ચે બાનું બનાવીને. અમે લોકો હવે અહીંયાથી જઈએ છીએ CTM. ભાઈ થેન્ક યુ इसके लिए. ચીયર્સ કરી દો. હેલો દોસ્તો, તો ફાઇનલી પહોંચી ગયો છું હું ઘરે સુરત. હાશ ભાઈ, ઘરે ગમે ત્યાં ગયા હોય ને ઘરે પહોંચે એટલે એકદમ આમ હાશકારો થાય કે હાશ ભાઈ ફાઇનલી પહોંચી ગયા ઘરે. તો વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરો. અને હા, પહેલી વાર આ ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો.